ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીના 125મી જન્મજયંતિ વર્ષ સ્મૃતિ પખવાડિયા નિમિત્તે અંકલેશ્વર નોટિફાઈડ ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા અને શહેર યુવા મોરચા દ્વારા રક્તદાન શિબિરનું આયોજન કરવામાં આવ્યું હતું. અંકલેશ્વરની કુમારપાળ ગાંધી બ્લડ બેંક ખાતે નોટિફાઈડ અને શહેર ભાજપ યુવા મોરચાના કાર્યકરો અને રક્તદાતાઓએ સ્વૈચ્છિક રક્તદાન કર્યું હતું. આ પ્રસંગે ભાજપ યુવા મોરચાના હોદ્દેદારો ઉપસ્થિત રહ્યા હતા. ભારતીય જનતા યુવા મોરચા દ્વારા ડૉક્ટર શ્યામા પ્રસાદ મુખર્જીની 125મી જન્મજયંતિ જેને અમે સ્મૃતિ પખવાડિયું નિમિત્તે આયોજન કરીએ છીએ અને વિવિધ સેવાકીય પ્રોજેક્ટો અમે આ પખવાડિયા દરમિયાન કરીએ છીએ. આ દરમિયાન અમે યુવા મોરચા દ્વારા ભારતીય જનતા પાર્ટી યુવા મોરચા દ્વારા આજે રક્તદાન શિબિરનું આયોજન કરેલું હતું અને એમાં ખૂબ જ મોટી સંખ્યામાં યુવાનોએ ભાગ લીધો છે. તમામ યુવાનોને હું હાર્દિક અભિનંદન આપું છું અને આ સેવાકીય પ્રવૃત્તિમાં લોકો વધુમાં વધુ યુવાનો જોડાય એવી અપેક્ષા રાખું છું અને યુવા મોરચો અમારો ભારતીય જનતા પાર્ટીનો યુવા મોરચો હંમેશા આવા સેવાકીય કાર્યો કરવા માટે તત્પર રહે છે.